વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ડીએન જે હોલ છે તે પાસે વર્ષો જૂનું એક ઝાડ છે અને આ ઝાડ ધરાશયી થતા 3 જેટલા વિદ્યાર્થીઓ આ ઝાડની નીચે ફસાઈ ગયા હતા। જોકે સદનસીબે તેમનો આબાદ બચાવ થયો છે। એમએસ યુનિવર્સિટીના સિક્યુરિટી હાર્દિક પવાર નામના જે સિક્યુરિટી ગાર્ડ છે તેમના દ્વારા આ ત્રણેય વિદ્યાર્થીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। એમએસ યુનિવર્સિટીમાં આવા ઘણા એવા ઝાડ હશે કે જે વર્ષો જૂના હશે, તેમ છતાં પણ આવી કોઈ ઘટના ઘટતી હોય છે। જો કે આ વખતે જે ઘટના ઘટી છે તેમાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે, પરંતુ હજી સુધી એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમની પણ હજી આંખ ખુલતી નથી। ઝાડ અચાનક જ એકદમ આ ઝાડ ઘસી આવ્યું નીચે અને એ ઝાડ નીચે જ હું બેઠો હતો, પણ મને લાગ્યું કે કંઈક ઉપરથી ધડ ધડ કરીને અવાજ આવી રહ્યો છે। તે સહી સલામત રીતે મેં દૂર ભાગીને ખસી ગયો અને જોયું તો રોડ પર એ ઝાડ આખું ઘસી આવ્યું। એની નીચે 3 છોકરીઓ દબાઈ ગઈ હતી અને મેં મારી જાતે બી પોતે બચાવ કરી અને 3 છોકરીઓનો બી બચાવ કર્યો છે। એ લોકોની એક્ટિવા બી કાઢી, એ લોકો એક્ઝામ માટે આવ્યા હતા અને છોકરીઓને થોડુંક બ્લડિંગ થયું હતું। ઝાડ પડ્યું કેટલું જોખમકારક છે? બહુ જોખમકારક એટલે જીવલેણ હુમલો હતો, પણ તો પણ મેં એ વસ્તુ સહન કરી અને તો બી આ છોકરીઓને ત્રણને મેં સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢી છે। શું નામ આપનું? હાર્દિક પવાર।